મને તો એમ થાય કે હું શું કરું લે, મારા હાહુ નથ, મારા હવરા ન થાય ને મારે છે ને એકલીને બધું હવે સંભાળવાનું. એ તો તમે વિચાર કરો, એકલી હું કેમ સંભાળી, એકલીને બધું કરવું અઘરું ન થાય? હાસું બોલો હે? પણ હવે શું કરવું લે, માને તો થાય ને હવે. ને મને છે ને આવીને તો અહીંનું મને એવું થાય કે મને પેટમાં ઉપડું. સાચી વાત કરું તમને, હું હા થાકી ગઈ લે, એવી થાકી ગઈ. બાને એમ ન થાય કે આપણે ઓલું કરીએ જરી. ને મનીષાબેને રૂપિયા ન દીધા, તમે વિચાર તો કરો. મનીષાબેન તો બહુ છે બાપા, બહુ જ છે. હા મગજ ખાઈ જાય આપણો 200 રૂપિયા હાટું. એના ગાંઠેકનું કહેવાય કે ના ના હાલો, તમારે એટલા કંઈ રૂપિયાવાળા નથી, તમને અમે ઓલું કરીએ. હાસી વાત ને, પણ ન સમજે તો હું જોઈએ. કંઈ વાંધો નહીં, તી તમે છે ને આવજો માર ઘેર હો, ઘડીક પછી આટો મારવા તો અવાય કે ન થાવું? એના રે ના આવી કંઈ એવું નંબરે મારે જો ને આ મોંઘું બા, તમને ખબર છે ને કેવો ઉપાડો લીધો હમણાં ઘરમાંથી. એ ઉપાડીમાં પડી હોય હું કંઈ, મને એવું નંબરે કે આવું કે ન આવું કે આ પાછા લુગડા ને આ વરસાદ ને તેમાં લુગડા ન હુકાય ને તમને ખબર છે કેટલા લુગડા તો જોવો ને તમે. કંઈ બદલાઈ જ રાખે, આ હાડલો નોલું બ્લાઉઝ ને પાછું તો મેચિંગ જોઈએ બધું. એવી ઉંમર છે તો મેચિંગ જોઈએ જોતા ખરી. આપણે તો આવું મેચિંગ પહેરલો જે હાથમાં આવે ખોટું. મને તો એ ટાઈમ નથી રહેતો. તો શું કરવું હવે? આ બધા માને તો એ થાય, માને નહીં ડોહલા તો શું કરી લઈએ આપણે? એટલું કંઈ હાલવાનું જ નથી. એમ નહીં, મારે હવે તમારા ભાઈને વાળીએ હવે એટલું બધું કંઈ હમણાં તો કામ નહીં થાય નંબરે. આમાં કોઈ હું એમ કહું હું કે મારે હવે લે ક્યાં કામ? હું મનીષાબેને હવે તો કામની ના પાડી દીધી. એને કહી દીધું હે, હું એમ નથી કહેતી, હું એને ઘેર કામ કરવા જાત હે, મારે જાવું પડે. મારે 1000-1200 રૂપિયા મહિને આવે તો મારે શાક બકાલાના નીકળી જાય. આપણે હલવી લઈ હાઈ જતા ખીચડીને એવું કરીને. હાચી વાત કરું, આપણે કંઈ એવું ફેન ફતુર ન હોય. પણ આ સમજે નહીં તો શું કરવું? લ્યો હવે વિચાર કરો. સમજે જ નહીં ને સમજવું જ નથી કંઈ. હે બાને એમ ન થવું છે અમે એટલા ખર્ચા કર્યા, ત્યાં મકાન ભાડે લીધું, રૂપિયા દીધા. વિચારતા કરો હવે આમાં અમારે શું કરવું લે? કંઈ વાંધો નહીં, હવે મને ક્યાં કોક હાલ તમારે પાસે આવું કામ હોય તો ગોતી દેજો ને. 2 ઘરના ઠામ કરું ને તો મારે વાંધો ના આવે. તો છે ને મારે શું કહેવાય કે ઓલું નંબરે હે 2 ઘરના કામ તો હું સવારમાં જટ કરી આવું વેલેરી તો થઈ જાય, ન થઈ જાય? હાસી વાત છે, નાના કામ હોય ને 2 ઘરના. હમણાં ઓલા કહેતા હતા રસીલાબેન કે મારે છે ને કે ઠામ ને ઓલું કરું કચરા પોતા. હું કહા હોય છે તો કોઈ ને છે ને હમણાં બિસાડાને પગ દુખે છે, તી છે ને નથી કરી શકતા કચરા પોતા ને ઠામ કરવા નથી બેસી શકતા. તી કે મારે છે ને કે કચરા પોતા કરવા. તી મેં કીધું કે હા કંઈ વાંધો નહીં. હું કહું કે કોઈ અહે ધાનમાં તો કહી હું કહું કે હું 100 રૂપિયા દઈ, કેમ કે 2 માણસ છે કે 100 હોય કે ઠામના ને 500 રૂપિયા કે કચરા પોતાને, કેમ કે કચરા પોતાને તો વાર લાગે કે એમ કંઈ ન થાય. તી એમ કહેતા હતા. જો આ તો હું તમને કહું. એ આવી આ મંગુબેન કેમ છે? મજામાં છે ને? લે મંગુબેન હતા તમે અમારે ઘેર આવ્યા, એ અલગ કહેવાય. નકર મંગુબેન કોઈ દી અમારે ઘેર આવે નહીં, કાંઈ પણ કામ હોય. નકર મંગુબેન તો આવે જ નહીં. મને ખબર નહીં. જય શ્રી કૃષ્ણ બેન, આવો બેહો ને, ઉભાઈ થોડું. હું છે ને મારે શું કહેવાય કે રોટલો સરતો તો તે સુલે કરતી હતી. ઓલી કર સુલો કરું, ખબર ને તમને? મારે પછી ખોટું હું કે બાટલા લેવાની, ખબર ને તમને? તો મને રોગું થોડું એવડું ઘર થયું ગામડામાં. હાસી વાત ને. તીઓ મેં છે ને લીધું ને, તીઓ શું કહેવાય કે છે ને એટલે પછી રોટલો બરે તે હું કાંઈ છોડવીને જ જાઉં, જી હોય 5 મિનિટ ઉઠી. એટલે આવો બેહો. એ હા જો બેસી તી રોટલો સોડવો ઊભી ગયા તી. અમને ન ઓલું કરાય, અમે ઊભી થાકી ગયું. પણ આપણે કોઈને પૈસા વગર જો કોઈમાં બેહાય નહીં. એટલે પછી છે ને અમે ઊભી એ આ બેન છે ને એ હમણાં રેવાઈમાં. તમને ખબર છે ઓલા કેવા સવિતાબેન, તમારું નામ આવડી જાય, ઓલા પુષ્પાબેનના ઘર પાસે. તી એને છે ને હવે ભાડે દીધું, 2 મહિનાથી આવ્યા. એ આ બાપા આ માજી 2 છે તી છે ને બેને છે ને હવે ખાલી કરાવે છે કે અમારે ઓલી છોકરીને દેવું. ખબર ભાગી ગઈ છે રમણી ભાઈને દીકરી એ ભાગી ગઈ ને એ આવે પાછી અહીં રહેવા, અહીં ગામમાં પાછી. હરમ ન થાય હે રસીલાબેન? પણ હવે આપણે કોઈ ન કહેવાય નહીં. એને ભાડે દેવું ને ડોહી બિચારા છે એને કે તમે ખાલી કરાવો લે. આ તો અમે છે ને વહુ આવી હતી ઝીણકી મોટી વહુ ગામડે છે ને આ બિચારા બેયને નોખા પડ્યા. તો
બે હોવું છે તો ન ખાગે આપણે કેવાય છોકરાને ગમતા નથી માવતર પણ આપણે કંઈ ઓલું ન કરીએ ત્યાં બિચારાને ખાલી કરાવે તી કે અમારે શું કરું તે મેં કીધું કે હાલ હું રસીલા બેનને છે ને એક રૂમ છે ખબર તમારો રૂમ છે તે હું કહું કે હાલો તો પૂછી આવીએ તો છે ને આપણે હું કહું કે ત્યાં જઈ આવીએ તે અમે આવ્યું હતી જો આ બેનને બાપાના બેન બે છે બે જો તમે કહેતા હોય તો તમારે ભાડું હોય કે ભાડે ન દેવાનું હોય તો હું કહું કાલ પૂછીએ હું બિચારા બહુ બેન સારા છે ને હમણાં અહીં બેન આવી રોકાણી હતી ત્યાં હમણાં બે દિન વહી જાય આ કે ખાલી જ કરો જો ત્યાં કે 5-6 દિનનો ટાઈમ આપવો પડે ને એમ કંઈ જો કોઈ ઉતાવળમાં ખાલી કરે સાચી વાત ને જય શ્રી કૃષ્ણ બેન હાથી જો અમે હમણાં રહેવા આવ્યા અમે મારે બે દીકરા છે એક દીકરો સિટીમાં છે ને એક ગામડે ખેતી કરે ને જીણકો દીકરો છે ને રસીલા બેન એ છે ને નોકરી છે ને નિહાળમાં આ કીવાની ભણાવવાની હું પાછી હમણાં થશે ને મગજ ન થાલતા આવા બધા હાલે નથી તી છે ને એ ભણાવવાની નોકરી કરે ને મારા ઝીણકી વહુ છે એ ત્યાં છે ને આ ગામડે મોટા ને એ બે તી હવે એ પછી આપણે બધા વંદરો ઓલા કરતા હોય તો આપણે એમ થઈ નોખું રહેવું સારું શાંતિ જાતી ઉંમરે હાસી વાત ને રસીલાબેન તે અમે વળી અહીં મારી ઝીણકી વહુ આવી હોય ગામડે ત્યાં મંગુબેનને બિસાડાઈ ઘર દેખાડ્યું હતું તે કે હા તો છે અહીંયા તીની એમ નહીં પણ 2 મહિનામાં કે કોઈ છોકરી આવે ખાલી કરો તાત્કાલિક હું તો ઓલું કરું કે હવે મારે મંગુબેન કરવું હું તો જો અહીં બેઠી હતી બાયણે રોડ ઉપર આપણે બસ સ્ટેશન છે ને ત્યાં તો એ બિચારા કે હાલો હું તમને કાંઈ રસીલાબેન છે ને ભાડે દે કે એમ ઝાઝા ઘર છે તે કે લપકતા હોય કે ન હોય કંઈ નક્કી નહીં મેં કીધું હોય કે ન હોય પણ હું કહું કે મારે હું કહું કે મળી જાય ને તો આમ ડોહી બેન છે તો બે દી રોકાવી રોકાહી વૈતા ને ખૂબ મસ્તીનો બંગલો છે રસીલાબેન તમારે છે એવો તો એટલે મેં કીધું કે છે ને આ હું કંઈ ઓલું કરું એના કરતાં છે ને હું કહું કે તમે જો કહેતા હોય ને તો અમને ભાડે મકાન દો જો તમે આ મંગુબેન પર વિશ્વાસ રાખો કાં મંગુબેન એટલે મંગુબેનને કહું તમે ભેગા આવો ને તો વાંધો ના આવે સાચી વાત ને બેન હા બરાબર હા એ તો મંગુબેન અમે તો બેનું જીવું છે તો આથી ભાડે તો છે ને મારે 4-5 દેવાઈ ગયા મંગુબેન હમણાં જ દીધા મેં હમણાં જ મકાન દીધા બે તે એક લપક છે ને એ 10 હપ્તી પછી કહેતા હતા ખાલી કરવાનું એને છે ને આમ કેમ જવાનું છે તે કે નોકરી મળી તે વયું જાઉં તે એ લપક જો ખાલી થાય તો તમને દઈ દઈ બાકી તમારે 10-12 દી 15 દી ઝારવું પડે બરાબર ને મારું ભાડું તો તમને ખબર છે મારે છે ને 1500 રૂપિયા ભાડું છે એક રૂમનું ને સંડાસ બાથરૂમ ને એ બધાનું હૈયાનું છે ને રહોડું ઈમાનીમાં મારે એક જ રૂમમાં બધું આવી જાય બરાબર ને ખબર છે ને મંગુબેન કેમ કે મારે 1500 રૂપિયા હાલે છે ભાડું હરેક રૂમનું એક રૂમ છે ન્યા પ્લેટફોર્મ બધું નાખી દીધું ન્યા રહોડું હેઠે રાંધવું હોય તો હેઠે ઉપર રાંધવું હોય તો ઉપર એ પછી તમારી મરજી જીને જેમ કરવું એમ પણ જો એમ છે બરાબર ને એટલે જો તમે 10-15 દી જારવો થઈ કહેતા હતા ખાલી કરવાનું કે રસીલાબેન અમે ખાલી કરવાનું છે 10-12 દી પછી કે તમારે કોઈને ભાડે દેવું હોય ને તો દઈ દેજો મેં કીધું કે હા ના પાકું કહું હોય તો હું દઈ દઈશ કહું તી જો એટલે તમે વાઈટ જોવો તો થાય બરાબર ને મંગુબેન આતા તમને જો વાત કરી દેવી સારી તો તમે ઓલામ કહો કે 10-12 દી જારો તો તમારા સામાન અહીંથી આવી જાય 1500 રૂપિયા છે જો તમને પોહાય તો બરાબર ને સંડાસ એ બાથરૂમ ને એ બધું હૈયારું બરાબર ને એ તમારી હવે મરજી હે સાચી વાત ને રાખું ન રાખું બેહોતા ખરી ઘડીક જયદીપ કેમ છે મજામાં ને હું કરીને બેઠો તું આ બોટલ એટલા ઠંડા ને તું શું કરે છે એ તો મને ખબર નથી પડતી તને કહું છું એ જયદીપ જો હોય તો વિચારોમાં ખોવાઈ ગયો એ તને કહું છું મમ્મી પપ્પા ક્યાંય ગયા મેં કીધું કે હાલ હું જયદીપને મળી આવું તું તો જો હાવ સૂન બેઠો તને કહું છું અરે આ વાવ કેમ છે સોનલ મજામાં ને આ તો તમે આવ્યા આમ તો જો વરસાદે આવે તમે કેમ આવ્યા છો કંઈ ખબર તમે ગાડીમાં નહીં આવ્યા ને તો મેં કીધું કે હાલ હું કરે હું નહીં હું બસ જો આ ઠંડા ને મારા ફ્રેન્ડ હમણાં આવ્યા હતા ને મમ્મી પપ્પા બહાર ગયા ગામમાં ગયા તો હું બસ ઠંડા પીતો હતો ને હમણાં મારા દોસ્તારો ગયા જો પીઝા ને ખાધા ને એ લોકો આ બધું પીધું મેં નથી પીધું જો ક્યાંક મમ્મી પપ્પાને કોઈ દે નહીં સોનલ હું સાચી વાત કરું હું તો એવી પણ તું તો તારા વિચારોમાં ખોવાયેલો હતો હું કરે છે જયદીપ કેમ જવાબ નથી દેતો હું તારા જીજુ આવ્યા તારા જીજુ છે ને ગાડું પાર્કિંગ કરવા ગયા તો મેં કીધું કે શું કરે છે જયદીપ આટલું બધું તું મમ્મી પપ્પા નથી ને આવા કરે અને આ પિઝામાં તો જો માખીને બેઠી છે જયદીપ તું જલ્દી ઓલું હમું કરી લે પપ્પા મમ્મી આવશે અને આ સિગરેટનો ધુમાડો નીકળે છે એ તો તું જરીક વિચાર કે આ શું કરું છું મને એવી ગુસ્સો આવ્યો તારા ઉપર જયદીપ મને પાછું વિચારમાં ખોવાય
વહી ગયો. તને કહું છું જયદીપ, સમજણ પડે કે નહીં? હે, મને એટલો ગુસ્સો આવે ને તારા ઉપર. સમજાય તને હું બોલું છું ઈ? અને આવું બધું કેમ કરે છે? કાલ સવારે જાનવી આવશે તો આવું બધું નહીં ગમે એને. હું તને સાચી વાત કરું છું જયદીપ. અરે ના ના બેન, એવું નથી કાંઈ, તું એવું સમજે છે, એવું કાંઈ નથી. આ તો બધા દોસ્તારું તું વાત માની કેટલા દિવસ ત્યાં કહેતા હતા તું પાર્ટી દે. એટલે પછી મેં કીધું કે હાલો હું પાર્ટી આપી દઉં ને તો પછી પ્રોબ્લેમ નહીં. એટલા માટે પ્લીઝ સોનલ, પ્લીઝ મમ્મીને કાંઈ ન કહેતી હો પ્લીઝ. તું છે ને એકવાર સમજી જા. કાંઈ સોનલ તું કહેતી નહીં હો મમ્મીને. તને ખબર છે ને મમ્મીનો સ્વભાવ, મમ્મી થોડું કહેશે ને તો ઓલું કરશે ને. એ લોકો સાંજે આવવાના છે એટલે. અને આ કાંઈ મેં ખાલી પીઝા સિવાય કાંઈ ખાધું નથી ને આ બધું એ લોકોએ જ પીધું ને આ સિગરેટ ને આ ને બધું. પણ સાચે તું મારું ઓલું ન કરતી સોનલ. તને મારી તો ખબર છે ને કે તારો ભાઈ આવું ન કરે. અને જાનવીને ખબર પડે તો જાનવીની તો તને ખબર છે ને તો કેટલા ગુસ્સાવાળી છે. એ તો કાંઈ એવું ખાવાય ન દે. તને ખબર ને માવો કે. એટલે તને કહું છું પ્લીઝ સોનલ તું કાંઈ ઓલું ન કરતી હો સાચે. હા તો એને જરીક તમે વાત તા કરજો. એ તા હો 200 રૂપિયા ન વધારી દે કે ન વધારી દે એટલે કહું છું કે જરીક જો વધારી દે ને તો જરીક કહેજો ને તમારી ભોલાઈ. આ તમારે હવે શું કરવું લ્યો તમે વિચાર કરો. તો એ તમને અટાણ ખોટી કરવા તો આવી પણ તમારા ભાઈને નથી કોઈને આવી ગયું આવા હાટું જાઉં પૂછવા. તો અહીં પેલા મનીષાબેન પાસે ગઈ તી હું કહું કે આઈલીન પાસે રૂપિયા લેતી આવું તો એને આપ્યા નહીં. પણ હવે હું કહું કે આઈલું અહીંયા જોઈ આવું ને તો મને છે ને વાંધો ના આવે. એ વાત તો સાચી છે. ના ના, એ પાકું હું તમને કહી, મને ખબર જ છે કે તમને છે ને ઓલું શું કહેવાય કે કામની જરૂર છે. ના ના, એ તો હું તમને પાકું પૂછીને કહી. તમે ઓલું કરો માં. હા અત્યારે જો મારે રાંધું હવે આવ્યા નથી. જો તમારે હા હોય તમને ખબર છે ને. નાના રાંધી લ્યાલો હું જાઉં. હું હવે રાંધીને ખાય ને એટલા દીતા બધું તૈયાર ખાધું. બહાર રાંધે કે મારા માસીજી હતા મારા હાહુન બેન એ રાંધે કંઈક હું રાંધું. છોકરો રે નહીં તો એ હાલે ને. આજ તમારે બધું કરવું જો હટાણ તો ખાલી છે ને વઘારેલ ભાત જ કરવા, કોઈ કરવું નથી. હાસી વાત ને કોઈ છે નહીં. કિલો એક બટેટા અહીંથી જો લેતી જા મોટાણ તો બાકી રાખી દઈ. કાં તમારા ભાઈને કોઈ તો લેતા આવીએ મને તો હરમ થાય. હાસી વાત ને વઘારેલ ભાત કરી નાખી હમણાં. હા સાચી વાત છે. હાથી લઈ લેવાય કિલો એક બટેટા. પસીના કિલો છે લઈ લેજો ને જરીક બટેટા. અસલ લાગે બટેટા. જો ન હોય તો એકાદું લેતા જાય એક બે. કેમ કે વઘારેલ ભાતમાં તો એટલા બધા કંઈ બટેટા જોઈએ નહીં. જોતા હોય તો બે લેતા જાઓ. કેમ કે કાલે છે ને ઓલો આવ્યો તો રેકડી વાળો તે બિસાડો મને 12 રૂપિયાનો કિલો દઈ ગયો લે. પછી 3 કિલો આપ્યા મને બટેટા. 12 ના થાય કે 15 ના થાય એમ કંઈક થાય. તે લઈ લીધા. તે લેતા જાઓ બે લેતા જાવ હોય તો. તો તમારે વઘાર દેવા થાય અટાણ દુકાઈને ન જાવ. હા હારું લ્યો. આથી તો લેતી જ જાઉં. હાલો ને ચડ્ડી તો દ્યો મને વઘારી જ નાખું. સોખાતા પડ્યા મારે ઓલા આવે ને આપણે કંટ્રોલના એ પડ્યા સોખાતી એના કરું હું તા ખોટું. હું ભાત કણકી હોય ને એની ખીચડી કરી નાખું. નાના ભાત કરી નાખું. શું કરું આપણે હાલે ને. તઈ કોક આવે તો આપણે એમ થાય ને કે જો પૈસા ઓલું હે આપણે ખવડાવું તા જોઈએ ને. ના હાસી જ વાત છે ને. હાલો તમને બટેટા આપું બેગ સેટી. હાલો દ્યો ને તમારે હા હું નથી તો દઈ દ્યો. હા ઈ હોય તો ન દેવા દે.